તો હેલો મિત્રો, મારા નવા વ્લોગમાં સ્વાગત છે તમારું। તો મિત્રો આપણે આજે જઈ રહ્યા છીએ સરગવાની ફળીઓ લેવા માટે। ઘરે ખાવું હતું સરગવાની ફળીઓનું શાક, એટલે આપણે જઈ રહ્યા છીએ હવે ફળીઓ લેવા માટે। તો આપણા વ્લોગમાં તમે જોડાતા રહો। તો આપણે ચડવાનું છે મિત્રો ઉપર, તો આપણે હવે ચડવાના છે। તો ફાઇનલી મિત્રો આપણે આવી ગયા છીએ ધાબાના ઉપર। તો આપણે મિત્રો હવે લાવવાની છે સરગવાની ફળીઓ। તમે જોઈ શકો છો કે સરગવાની ફળીઓનું ઝાડ છે। તમે જોઈ શકો છો મિત્રો, આપણે મને ઓછી લેવાની છે સરગવાની ફળીઓ। દેખાય છે મિત્રો? તો ચલો મિત્રો, આપણે હવે પાડીએ છીએ સરગવાની ફળીઓ। તમે વ્લોગમાં જોડાતા રહો। તો ફાઇનલી મિત્રો આપણે સરગવો ફળી પાડવા માટે કોક તો જોશે ને, તો મિત્રો આપણે મંગાવી લીધું છે નીચેથી ભોઠું। તમે જોઈ શકો છો। તો મિત્રો આવી ગયું છે આપણા હાથમાં ભોઠું। હવે પાડશું આપણે સરગવાની ફળીઓ। તો મિત્રો તે વ્લોગમાં જોડાતા રહો। મિત્રો સરગવાની ફળીઓ, તો મિત્રો હજી તો આપણે કાઢવાની છે વધારે। ફાઇનલી મિત્રો આપણે આવી ગયા છીએ હરગોડાની ફળીની ઝાડ ઉપર। તો મિત્રો હરગોડો દાડો ફળીઓ તો પાડીએ છીએ, પણ એ લગતો વાયર એટલે આપણને લાગે છે મિત્રો બી। તમે જોઈ શકો છો કે આ વાયર પણ છે અંદર। તો હવે કેવી રીતે પાડવું, કેવી રીતે ના પાડવું, બીજું ના ઉપરથી આગળ વાળું આવ્યું। તો મિત્રો આપણે એના માટે મંગાવશું ભોઠું સારું। આ ત્રણેય લાઈન તોડી નાખશું। આપણી જોડે લોખંડની શિલારી છે ઓકડી, પણ મિત્રો એનાથી તોડા તો આપણને આવે કરંટ। તો મિત્રો આપણે હવે જીવ જોખમમાં નાખવો નથી। મિત્રો આપણે ભોઠું તો ગમે ત્યાંથી લાવવું જ પડશે ને। હવે ફળીઓ મિત્રો આપણે તો ફળીઓ આપણે વેણી નાખી છે થોડા ઘણી। તો તમે જોઈ શકો છો કે આ પડી આપણી ફળીઓ અડધી પડી છે પતરા ઉપર। હેલો મિત્રો, તમે જોઈ શકો છો કે આપણે હરગોડાની ફળીનું લાવી દીધું છે આખું ઝાડ લગતું કાપીને। તો મિત્રો તમે જોઈ શકો છો કે ફળીઓ કેટલી બધી વધી છે। તો મિત્રો વ્લોગમાં જોડાતા રહેજો, હજી તો ઘણું બધું બતાવવાનું બાકી છે। હરગોડાની ફળીનું શાક કેવી રીતે થાય, કેવું થાય, એ બધું તમને બતાવવામાં આવશે। તો ફાઇનલી મિત્રો આપણે પાડી દીધી છે બધી ફળીઓ। તો આપણે હવે ફળીઓ કરવાની છે ભેગી। તમે જોઈ શકો છો કે આપણે કેટલી ફળીઓ પાડી છે। જો મિત્રો આપણે આટલી બધી ફળીઓ પાડી છે અને આટલું તોડી નાખ્યું છે આપણે। તો આ મિત્ર આપણે સરગવાની ફળીઓ, તમારે કોઈને જોતી હોય તો કોમેન્ટ કરજો, પકડાવવામાં આવશે। હવે મિત્રો આપણે કહી દઈએ ફળીઓ બધી ભેળ। કને કને મિત્રો ફળીઓનું શાક કાઢેલું છે એ કોમેન્ટ કરો। તો મિત્રો ફળીઓ થઈ ગઈ છે આપણે ભેળે, આટલી ફળીઓનું શાક થઈ જશે। તો મિત્રો હવે શાક કરશું એ તમને બતાવશું। તો વ્લોગમાં જોડાતા રહેજો। જય માતાજી। તો ફાઇનલી મિત્રો આપણે હવે ફળીઓને સોલવાની છે। કેવી રીતે સોલવું તમને આવડે તો કોમેન્ટ કરો। તો આપણે મિત્રો હવે સોલવાનું કરી દીધું ચાલુ। બરાબર હેડતું નહીં.
કોઈને ખાવા દીધા આવતા રહો. તું ખાઈ તું શું ખાય? ભાઈ ખાઈ આના ખાય કામ તો નહીં આવવાનું. હા શું બનાવવાનું તને? સબ્જી બનાવવાની પછી ખાવાનું. અને મિત્રો આપણે પેલી ફળીને સોલી નાખી છે, પછી એને હવે ટુકડા કરી નાખ્યા છે. તો મિત્રો હવે આપણે આના વચમાંથી 2 ટુકડા કરવા પડશે. તો મિત્રો આ ટુકડા થઈ જાય એટલે હું તમને ફરીથી બતાવું છું, વ્લોગમાં જોડાતા રહેજો. ફાઇનલી મિત્રો આપણે હવે આ ફળીને 2 કટકા કરી નાખ્યા છે, તમે જોઈ શકો છો. તમે પણ આવી રીતે 2 કટકા કરી નાખજો. હવે આ ફળીને આપણે હવે વઘારવાની છે, તો તમને બતાવું કે કેવી રીતે વઘારવાની હોય.